હેલો એવરીવન, એકવાર ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમે બધા બહુ સરસ હશો અને તમારી જે એક્ઝામ થવાની છે, બોર્ડ એક્ઝામની 10મા ધોરણની બોર્ડ પરીક્ષા થવાની છે, એમની તૈયારીમાં તમે લાગી રહ્યા હશો। તો હવે આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કેમ કે તમારે જે 10મા ધોરણનો વિજ્ઞાનનો પેપર થવાનું છે 18 માર્ચે, એનું રિયલ પેપર અમે લઈને આવ્યા છે। આ જ આખું પેપર આવવાનું છે, આ જ પ્રશ્ન બધા તમારી જે બોર્ડ એક્ઝામ થશે એમાં આવવાના છે। તો વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે તમે જ્યારે એક્ઝામ આપવા જશો ત્યારે તમે આ પેપર એકવાર જોઈને જશો ને તો તમને ખબર પડશે કે હા, એ જ જે મેમે અમને પેપર બતાડ્યું હતું એ જ પેપર આખું અહીંયા આવ્યું છે। તો પછી પછતાવો થાય એના કરતાં અત્યારે જ અમારો વિડીયો એન્ડ સુધી જોજો અને પ્રશ્ન એક પ્રશ્ન હું વાંચીને બતાવીશ અહીંયા તમને। તો વિડીયો એન્ડ સુધી જોજો અને આ જે પ્રશ્નના ઉત્તર છે એ પણ વિડીયોના એન્ડમાં તમને મળી જશે, એટલે એના માટે વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ચલો હવે આપણે ફટાફટ પ્રશ્નો વાંચી લઈએ, કેમ કે વધારે ટાઈમ નથી આપણે। ચલીએ ચાલો, વિભાગ 1 સૌથી પહેલાં ભાગ 1 આવશે। સૌથી પહેલાં તો આપણે 80 માર્ક્સનું પેપર હશે અને 3 કલાકનું પેપર રહેવાનું છે। ચલીએ, અને વધારે હાર્ડ નથી, જે આપણે બોર્ડની પરીક્ષા થાય છે ને વધારે હાર્ડ નથી હોતી, તો તમે જરાય પણ ટેન્શન ના લેતા પેપર સારી રીતે આપી નાખજો। ચલો, સામાન્ય રીતે અધાતુઓ ચળકાટ વિહીન હોય છે, નીચેમાંથી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના દ્રવ્યો પૈકી કયા દ્રવ્યનો લેન્સ બનાવવા માટે ઉપયોગ થઈ શકે નહીં? પ્લાસ્ટિક નહીં, પ્લાસ્ટિક, માટી, કાચ, પાણી। ઓકે, ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર, સમડી, ઉંદર વગેરે પ્રાણીઓ આહાર શૃંખલામાં છે। સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવા આવે છે, નીચેમાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું છે? તો સૌથી ઓછું કોણ છે એ બતાવવાનું છે અહીંયા। ઓકે, ભારતીય પંચાંગ પ્રમાણે કઈ દિવસનું વાસ્તવિક સૂર્યોદય 6:32 છે? તો સૂર્ય ક્ષિતિજમાં ડેશ કલાક દર્શાવે છે। હવે આપણે આવી ગયા છે ખાલી જગ્યા પૂરો। ડેશ ધાતુ હવામાં ખુલ્લી જગ્યાથી તેને સપાટ પર લીલો રંગ આવરણ જેવો જોવા મળે છે અને તે ધાતુને ગરમ કરવાથી તેની સપાટી પણ કાળું આવરણ જોવા મળે છે। નેક્સ્ટ પ્રશ્ન, બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતો કાર્બનિક સંયોજન છે, તેમાં ડેશ ક્રિયાશીલ સમૂહ છે? મનુષ્યના વહીની ક્રિયામાં મદરૂપથી રુધિર સિવાયનું અન્ય પ્રવાહી ડેશ છે? એક વિદ્યુત બલ્બની રેટિંગ 220 વોલ્ટ અને 100 વોલ્ટ છે, જ્યારે તેને 110 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડાવવામાં આવે ત્યારે વપરાતો પાવર ડેશ હશે? હવે ખરું કે ખોટું અહીંયા સમજાવવાનું છે। અરીસા માટે M=V/U અને લેન્સ માટે M=-V/U। પાણીની ગેરહાજરીમાં HCl અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી। પછી પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતા પ્રથમ ઉત્સેચક સેલ્યુલોઝ છે? પછી ખરું કે ખોટું અહીંયા તમને દર્શાવવાનું છે। મનુષ્યના દૈહિક કોશિકાઓમાં 33 જળ રંગસૂત્રો આવેલ હોય છે। હવે આપણે અહીંયા પ્રશ્ન અને ઉત્તરના જવાબ આપવાના છે। કોઈ પણ બે કુદરતી સૂચકના નામ આપો। ઉષ્મની મોદવાહક ધાતુના 2 ઉદાહરણ આપો। શ્વેત પ્રકારના વિભાજનથી બનતા વર્ણપાટમાં સૌથી વધુ કયા રંગનું વિચલન થાય છે? આપેલ જોડકા ઓક્સિજન અને ઝિબેરેલિન, આના તમે જોડકા। વિભાગ બી, ચલો,
સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન રાસાયણિક સમીકરણ સાથે દર્શાવો. આ પ્રશ્ન બચ્ચો આપણે શું થાય કે બે માર્ક્સના છે, તો આખા પ્રશ્ન કરીને આવજો, કેમ કે ફૂલ માર્ક્સ તમને અહીંયા મળી જશે. અને આના વિડીયોમાં જે PDF છે એનો આન્સર તમને એન્ડમાં બતાવીશું, તો તમે એન્ડ સુધી આ વિડીયોને જરૂરથી જોજો, ક્યાં પણ સ્કીપ કરીને ના જતા. એકચ્યુઅલી મારો ફોન તૂટ્યો છે તો હું સરખી રીતે થોડી વાંચી શકતી નથી, પણ કંઈ વાંધો નહીં, તમે થોડુંક એડજસ્ટ કરી લેજો. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર અને સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેણે રાસાયણિક નામ અને સૂત્ર લખો. આ પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાય પદાર્થના અન્ય 2 ઉપયોગ લખો. અથવા કીડીના ચટકામાં રહેલા એસિડનું નામ આપો, તેમાં રાસાયણિક સૂત્ર લખો. કીડીના ચટકાથી થતી શારીરિક અવ્યવસ્થાથી રાહત મળવા સામાન્ય ઉપચાર જણાવો. સુનીતાને આંખના ડૉક્ટર 2D પાવર ધરાવતા લેન્સનો ઉપયોગ કરવાનું સૂચિત કર્યું. તેણીએ કયા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવો જોઈએ? લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? અથવા પડદા પર લેન્સ દ્વારા વસ્તુનો ધૂંધળો પ્રતિબિંબ રચાય છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અંતર અને લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર કરશો? ચલો નેક્સ્ટ પ્રશ્ન ફટાફટથી વાંચી લઈએ. અન્ય અંતરને તેના શિક્ષક પ્રશ્ન પૂછ્યો કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુતીય ઉપકરણનો માઇનસ સાથે 3 પિન પ્લગ દ્વારા થતા વિદ્યુત બલ્બને 2 પિન પ્લગ દ્વારા જોડવામાં આવે છે? તેણીએ જવાબ આપે કે 3 પિન જણાવે એ પરિસ્થિતિમાં જોડાયેલા વાયરોની તાપીય અસરને ઘટાડે છે. તેનો ઉપરોક્ત જવાબ સાચો છે કે ખોટો? કારણ સહી રીતે સમજાવો. તફાવત આપો. જારક શ્વાસન, અજારક શ્વાસન. આપેલ આકૃતિનો ધ્યાનથી અવલોકન કરી નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. ઠીક છે, આપણે અહીંયા આકૃતિને જાણીને અહીંયા જવાબ આપવાનો છે. આપેલ આકૃતિમાં સજીવોની ઓળખો. આ 2 સજીવો કઈ પ્રશ્નના પદ્ધતિ અપનાવે છે તે જણાવો. ચેતાકોષીની નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. અથવા પરાવર્તિત ક્રિયાઓ એટલે શું? 2 ઉદાહરણ આપો. જની વિધાનના સદભર્ગમાં વિભિન્નતા અને સમાનતાના અર્થ સમજાવો. અથવા વિચારો. આપણો સમાજ બાળકોને જન્મ માટે માતાને જ કારણભૂત ગણે છે. શું આ વિધાન ખરેખર સત્ય છે? ના, ખોટું છે. એસ્ટરીકરણ પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સાથે દર્શાવો. વિઘટકો એટલે શું? કઈ નિવસનતંત્રમાં વિઘટકો ન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય? સમજાવો. સેક્શન C. એક સખ્ત કાચની કસરણીમાં ભૂરો રંગનો કોપર નાઇટ્રેટનો પાવડર ગરમ કરતાં કોપર ઓક્સાઇડ, કાળો રંગનો ઓક્સિજન વાયુ અને કથ્થાઈ બદામી રંગનો વાયુ X બને છે. તો આ પ્રક્રિયાઓનો સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. ઉત્પન્ન થતા કથ્થાઈ બદામી રંગ વાયુ X ઓળખો. આ પ્રક્રિયાના પ્રકાર જણાવો. અથવા નીચે આપેલ રાસાયણિક સમીકરણનો પૂર્ણ કરી સમતોલિત રાસાયણિક સમીકરણ સાથે દર્શાવો. N2 + H2
ઉદ્દીપક 773 K. FeSO4 ઉષ્મા BaCl2 + Al2SO4 3. પછી નીચે આપેલ કોષ્ટકમાં ખૂટતી માહિતી પૂર્ણ. ડેશ રુધિરમાં શાસકની માત્રાનું નિયંત્રણ કરે છે. ઇસ્ટ્રોજન વૃત્ત અંતઃસ્ત્રોવ. કોઈ વ્યક્તિ 1 મીટરથી પણ ઓછું અંતરે આવેલી વસ્તુનો સ્પષ્ટ જોઈ શકતો નથી. આ વ્યક્તિ કઈ ખામીથી પીડાય છે? આ ખામી ઉદ્ભવવાના કારણો લખો અને તેને કેવી રીતે નિવારી શકીએ તે આકૃતિ સહિત સમજાવો. અથવા આર્યન આંખનું નિદાન કરાવે છે ત્યારે ડૉક્ટર દ્વારા પ્રેસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે -2.0 D પાવર ધરાવતા લેન્સના ચશ્મા પહેરવા. તો આ વાક્ય પરથી કહો કે આર્યન દ્રષ્ટિની કઈ ખામીથી પીડતો હશે? આ ખામીમાં પ્રતિબિંબ કયો રચતો હશે? આ ખામી ઉદ્ભવવાના 2 કારણો જણાવો. નીચેના કિસ્સામાં વહકોનો અવરોધ કેવી રીતે બદલાય છે તે કારણ સહિત સમજાવો. જ્યારે વહકીની લંબાઈ બમણી કરવા આવે છે, જ્યારે આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે છે. દ્રવ્યની જાત બદલવો. કઈ ચુંબકીય હોકાયંત્રી સોયને આકૃતિમાં દર્શાવાય પ્રમાણે કાગળના સમતલમાં બિંદુ A પાસે મૂકેલ છે. બિંદુ A થી પસાર થતા કોઈ વિદ્યુત પ્રવાહ ધરાવતી સુરેખ વાહક તારની કયા સમતલમાં મૂકવાથી ચુંબકીય હોકાયંત્રની સોય કોઈ કોણાવર્તની દર્શાવશે નહીં? કઈ પરિસ્થિતિમાં કોણાવર્તનને મહત્વ હશે? શા માટે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર AB કાગળના સમતલમાં છે. તેના દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની બિંદુ P અને બિંદુ Q આગળ દિશા કઈ હશે? R1 R2 આપેલ છે તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ક્યાં બંધો હશે? પછી નેક્સ્ટ પ્રશ્ન બચ્ચો આપણે અહીંયા ફટાફટથી કરી લઈએ. પોષક સ્તર એટલે શું? જુદા જુદા પોષક સ્તરો આકૃતિ દોરી સમજાવો. અથવા ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોનની અજ્ઞાતતા જણાવો. પેન્ટના સમઘટકો જણાવી તેના બંધારણીય સૂત્ર દર્શાવો. વિરંજન પાવડરની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે સમજાવી તેને 2 ઉપયોગ જણાવો. વિભાગ D. ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? તે પૈકી કઈ પણ 2 રીત વિશે સમજૂતી આપો. આપેલ પ્રશ્નના જવાબ આપો. પ્રકાશના વક્રીભવનના નિયમો લખો. કાચના લંબઘનનો વક્રીભવનાંક N1 છે અને બીજા મધ્યમનો વક્રીભવનાંક N2 છે. હવે કાચના લંબઘન પર પ્રકાશનું કિરણ આપત કરવામાં આવે ત્યારે કાચના લંબઘનમાંથી નિર્ગમન પામતા કિરણોની આકૃતિ નીચેના કિસ્સાઓ માટે દોરો. ઠીક છે. હવે ફટાફટ આ લાસ્ટ પ્રશ્ન આપણે ભણી લઈએ. કોપરનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ કરી શકે છે જણાવી તેને કાર્ય પદ્ધતિ આકૃતિ સહિત જણાવો. જો હવે આ લાસ્ટ પ્રશ્ન છે. મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુઓનો ઉપયોગ જણાવો. આપેલ મિશ્ર ધાતુઓ કઈ ધાતુઓની મિશ્રણ છે તે સમજાવો. પિત્તળ અને કાંસો. આપણે આ પ્રશ્ન પેપર આખું ભણી લીધું છે
હવે આપણે વાત કરી લઈએ કે પ્રશ્ન પેપરનો આન્સર અને પ્રશ્ન પેપરનો PDF તમે કેવી રીતના ડાઉનલોડ કરશો. PDF કેવી રીતના ડાઉનલોડ કરશો. નોર્મલી તમારે ઉપર ગૂગલ પર જવાનું છે. ગૂગલ પર ગયા પછી આપણે સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. STUDYVILLAG સ્ટડી વિલેજ આ પ્રકારે આપણે સર્ચ કરવાનું છે અને સંપૂર્ણ પેપરની PDF અને આન્સર્સ કી ડાઉનલોડ કરી લેજો. અંદર જઈને તમને ના કરતા આવડે તો મને કોમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. હું તમારા માટે નેક્સ્ટ વિડીયોમાં આખું પેપર ડાઉનલોડ કરીને બતાવીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.